ખેડાની માતર એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારનો વિજય થયો। ભાજપના અથાગ પ્રયાસ બાદ પણ એપીએમસી હસ્તગત કરવામાં નિષ્ફળ રહ્યું। ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમાર, પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અને મહામંત્રી સહિતના મોટા નેતાઓ આવ્યા હતા એપીએમસી ખાતે। જો કે ચૂંટણીના અંતે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પેનલના ભૂરાભાઈ ભરવાડ ચેરમેન બન્યા। ભાજપના ઉમેદવાર કાળીદાસ પરમારની હાર થઈ। 18 સભ્યોએ ગુપ્ત મતદાન કર્યું હતું, જેમાં કોંગ્રેસ પ્રેરિત પેનલને 10 જ્યારે ભાજપ પ્રેરિત પેનલને 8 મત મળ્યા। ગુપ્ત મતદાનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ અને તેમના ટેકેદારોએ ભૂરાભાઈ ભરવાડને મત આપ્યો હોવાની આશંકા। જો કે ચૂંટણી બાદ કેસરીસિંહે મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું। પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અને મહામંત્રી સહિતના મોટા નેતાઓ આવ્યા હતા એપીએમસી ખાતે। જો કે ચૂંટણીના અંતે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પેનલના ભૂરાભાઈ ભરવાડ ચેરમેન બન્યા। ભાજપના ઉમેદવાર કાળીદાસ પરમારની હાર થઈ। 18 સભ્યોએ ગુપ્ત મતદાન કર્યું હતું, જેમાં કોંગ્રેસ પ્રેરિત પેનલને 10 જ્યારે ભાજપ પ્રેરિત પેનલને 8 મત મળ્યા। ગુપ્ત મતદાનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ અને તેમના ટેકેદારોએ ભૂરાભાઈ ભરવાડને મત આપ્યો હોવાની આશંકા। જો કે ચૂંટણી બાદ કેસરીસિંહે મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું।